સ્વામી, આજે યોગીજી મહારાજનો અંતર્ધાન દિન છે. 55 વર્ષ પહેલાં યોગીજી મહારાજે પોતાની જીવન લીલા આ દિવસે સંકેલી હતી. તો એમની સ્મૃતિમાં આજે યોગી સ્મૃતિ અમે સૌ કરવા માટે જઈ રહ્યા છીએ. અને યોગી સ્મૃતિ એ આપના સિવાય કોઈ વિશેષ કરાવી શકે નહીં. એટલે કેટલાક આપને પ્રશ્નો પૂછી અને યોગી બાપાનો મહિમા અમે જાણીશું. આપે સ્વામી યોગીજી મહારાજનો ખૂબ જ લાભ લીધો છે. દાખલા તરીકે યોગીજી મહારાજ આપને ખૂબ જમાડ્યા છે. યોગીજી મહારાજના ધબ્બા આપે ખૂબ લીધા છે. યોગીજી મહારાજને હાથના ટેકા આપીને આપે સેવાઓ કરી છે. તો આ બધા અનેક લાભ યોગી બાપાના આપે લીધા છે. એમાંથી સૌથી વિશેષ સ્મૃતિ આપને કયા લાભની થાય? યોગી બાપા સૂતા હોય તેમને જગાડવા માટે, જગાડવામાં લગભગ ભેટવાનું થાય એ સ્મૃતિ. આપ સ્વામી યુવકમાં હતા ત્યારે યોગી બાપા આણંદ પધારે ત્યારે આપના ભાલમાં કેટલી વાર એમણે તિલક ચાંદલા કર્યા હશે? લગભગ 50. તે કેવી રીતે કરાવતા આપ એ વાત કરો. હું પૂજા કરીને આવું એટલે તે તિલક ચાલલો હોય, પણ યોગી બાપા આવે એટલે ભૂસી કાઢ નરેસરથી યોગી બાપા ઘરે ઘરે તિલક તાણું કે છે એ ખરેખર એ તાણું તિલક તાણું એ રીતે મજા આવે. આપ સ્વામી યોગી બાપા સાથે યુવકમાં પધરામણીઓ કરવા જતા તો યોગી બાપાના હાથ કંઈક બગડે તો આપનો રૂમાલ એ આપ એમને ધરતા. તો એ સેવા કેવી રીતે કરતા એની વાત કરો. કેવો લાભ એ વખતે મળતો? આટલો રૂમાલ હતો, 1.5 ફૂટ બાય 1.5 ફૂટ રૂમાલ, પણ એ મારી પાસે રાખતો. જ્યારે સ્વામી બાપાની જરૂર પડે તરત થઈ રહી બાપા નથી લૂસી લે. ઘણી વખત સ્વામી યોગીજી મહારાજે આપને લાભ પણ ખૂબ આપ્યો અને આપની કસણી પણ ખૂબ કરી છે. દાખલા તરીકે સળંગ 5 ઉપવાસ આપને કરાવ્યા. પછી તાવ હતો આપને પણ તેમ છતાંય સેવામાં જોડ્યા. આપના શરીરમાં તાવ હતો તોય 6 લાડુ આપને જમાડ્યા. તો આવી ઘણી બધી કસણી પણ કરી. તો આવી કસોટી યોગી બાપા કરે ત્યારે આપ શું વિચાર રાખતા? બસ સાક્ષાત શ્રીજી મહારાજ બાપા મહારાજ સામે ઊભા હોય અને જે તે લાભ લઈએ એ તે લાભ લીધો. આપને એવું ના થાય કે આપણો કંઈ વાંક નથી ને કેમ આવી કસોટી કરે એવું? અને વાંક ના હોય તો એ સ્મૃતિ માટે લાભ આપે. આપનો તો બાપા કોઈ વાંક હોય નહીં, કારણ કે આપ તો સેવામાં એકદમ ખડે પગે તૈયાર રહેતા. તેમ છતાંય યોગી બાપા વિશે આપને આવો ભગવાનપણાનો ભાવ એટલે કસોટી કંઈ આપને જણાતી નહોતી. યોગી બાપાના એક પ્રસંગ માટે સ્વામી આપે એવું લખ્યું છે કે યોગીજી મહારાજ એક બાળક માંદો હતો તે સાજો થઈ જાય એના માટે અક્ષરદેરીના વાસણ ઉટકવાની માનતા માની. તો આ પ્રસંગનું આપે ડાયરીમાં એવું વર્ણન કર્યું છે 1990માં કે આ એક જ પ્રસંગ યોગી બાપાનો જો આપણે મનન ચિંતન કરીએ તો એકાંતિક થઈ જવાય. અને આ એક પ્રસંગમાં 4 વેદ 18 પુરાણ આવી ગયા. તો આની ઉપરથી અમને એવો ખ્યાલ આવે છે કે આપ યોગી બાપાના બધા પ્રસંગો એને ખૂબ આવી રીતે મહિમાપૂર્વક એ જોતા હશો, વિચારતા હશો.
તો યોગી બાપાના પ્રસંગોને આપ કઈ દ્રષ્ટિથી જોતા? જો સાક્ષાત શ્રીજી મહારાજ સામે ઊભા છે અને જે રીતે સેવા કરીએ એ રીતે સેવા કરતો. અમારે પણ અત્યારે એ રીતે જ સેવા કરવાની ને બાપા, અમારે પણ અત્યારે એ રીતે જ સેવા કરવાની ને. કરો તમારી મરજીની વાત, કરો ના કરો તમારી મરજીની વાત. અમે તો આપે કર્યું એટલે અમારે ચીલે ચાલવાનું ને. ચાલો તો સારું. આપ સ્વામી એકવાર ગઢડામાં હતા અને આપે યોગી બાપાને એવું કહ્યું કે મેં શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા નથી. તો યોગી બાપા બોલ્યા કે આ જોગી મળ્યા એ શાસ્ત્રીજી મહારાજ જ જાણો, એવો આપને ઉત્તર આપેલો. તો બાપા આ સભાની અંદર પણ ઘણા એવા હરિભક્તો છે, સંતો છે કે એમણે યોગી બાપાના દર્શન કર્યા નથી. તો અત્યારે એમને યોગી બાપાના દર્શન કેવી રીતે થાય? સમજી લો. બાપા અમારા મનથી સમજીએ ને તેમાં ગરબડ થાય, પણ ગુરુ મુખે જે સમજણ આવે ને એ શ્રેષ્ઠ ગણવામાં આવી છે. એટલે આપના મુખે સમજાવો શું સમજવાનું. બસ યોગી મહારાજ એક રૂપ છે. સ્વામીશ્રીએ જણાવ્યું કે યોગી બાપા અને પોતે એક રૂપ છે. એટલે આજે સાક્ષાત યોગીજી મહારાજના દર્શન એમના દ્વારા આપણને થઈ રહ્યા છે. યોગીજી મહારાજમાં બાપા અનેક ગુણો હતા. સેવા, ભક્તિ, સહનશીલતા, આ બધા ગુણોમાંથી આપને કયો ગુણ એમનો વિશેષ ગમે? સહનશીલતા. એમના જેવું કોઈ સહન કરી શકે નહીં. સીમા વટી જાય એ રીતે સહન. યોગીજી મહારાજે બાપા તારીખ 12 માર્ચ 1962ના દિવસે ડાંગરાથી એક પત્ર આપને લખ્યો હતો મુંબઈના સંતોને, અને એમાં 40 સંતોના નામ લખ્યા હતા. પછી અંદર લખેલું કે ઓહો હે મહંત સ્વામી, આપ મુને અખંડ સાંભળો છો, મારા વતીનું કામ તમે કરશો. તો યોગી બાપાએ આપને એવું લખેલું કે એમનું કામ આપ કરશો. તો યોગી બાપા કયું કામ કરતા અને આપે એમનું કયું કામ ચાલુ રાખ્યું છે અત્યારે? બધા કામ જે હાથમાં આવે એ કામ કરવાનું. તો યોગીજી મહારાજે બધાને એકાંતિક કરવાનું કામ રાખેલું હાથમાં. તો અત્યારે એ પણ આપ સંભાળો છો ને? હા. આપે સ્વામી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ બંને ગુરુઓનો લાભ લીધો અને બંને ગુરુને પૂર્ણ રાજી કર્યા. તો આ બે ગુરુમાં આપને શું સામ્યતા દેખાતી, સિમિલારિટી શું દેખાતી? બંને નિર્માની, અતિ નિર્માની અને સેવાભાવી. સેવા સ્વામી જતા હોય અને સેવા ગમે એ કરવાનું હોય એની નાની, પણ સ્વામી તરત જ સેવા ઝડપી લે. યોગી બાપા પણ એવું જ. યોગી બાપા સેવા મૂકી ના દે, તરત જ એમના હાથમાં આવે એ ઝડપી લે. બાપા 1966માં 1966માં સપ્ટેમ્બર મહિનામાં યોગી બાપા મુંબઈમાં હતા અને એ વખતે કિરીટ નામના એક યુવકને એમણે કહ્યું કે તમારે રોજ અહીંયા દર્શન કરવા આવવું. તો પેલા યુવકે પૂછ્યું કે બાપા આપ તો અહીંયા કાયમ રહેતા નથી, આપ ન હો ત્યારે પછી અહીંયા આવીને શું કરવાનું? તો યોગી બાપા બોલ્યા કે મહંત સ્વામી છે ને, મહંત સ્વામી છે તે હું જ છું. આવી વાત એ વખતે એમને કરેલી. તો આ રીતે યોગી બાપા આપનો બધો મહિમા આવો જણાવે તે વખતે આપ શું વિચારતા?
બસ દયા, કેવળ દયા. કારણ કે આપણી લાયકાત હતી નહીં, પણ દયા, કૃપા. લાયકાત વગર તો આવું પ્રમાણપત્ર આપે નહીં ને બાપા. લાયકાત ના હોય તો યોગી બાપા આવું સર્ટિફિકેટ ના આપે કે મહંત સ્વામી છે હું છું. એટલે લાયકાત તો હશે અને છે, પરંતુ આપ યોગી બાપાનો મહિમા આવો બધો વિચારો, આપને એવું ના થઈ જાય કે આપણે પણ આમ કંઈક છીએ. ક્યારેય થયું નથી. અત્યારે તો બાપા આપ બધાના ગુરુ છો, તો અત્યારે તો માનવું પડે ને હું મોટો છું એવું. અત્યારે તો આપ બધાના ગુરુ છો, તો અત્યારે તો આપે માનવું પડે કે આપ મોટા છો. દાસ. અત્યારે પણ દાસ.